મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક પાસે ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 85 કિલો ફળોનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 55 જેટલી વખાણ દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી। અહીં સડી ગયેલા 85 કિલો અખાદ્ય ફ્રૂટનો નાશ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ગત શનિવારના રોજ ફ્રૂટના મોટા 2 બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફ્રૂટ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ 8 ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક, જ્યાં મોટા પ્રમાણમાં ફ્રૂટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં તપાસ દરમિયાન તેઓને કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો। નફો મેળવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકાવવા માટે કાર્બોઇડની પડેકી વાપરતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલી તપાસમાં ખંડેરાવ માર્કેટ કે વેરાઈ માતા ચોકમાં કોઈ પણ ફ્રૂટ વેપારીને ત્યાંથી કાર્બોઇડની પડેકી મળી આવી ન હતી। આ મામલે અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે FSSAI દ્વારા ઇથિલિન રાઇફોરલને મંજૂરી આપવામાં આવી છે અને તેથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે તેનો ઉપયોગ કરતા હોવાથી કાર્બોઇડની પડેકીઓ મળતી